ભચાઉનું બસ સ્ટેશન મિત્રો અમે પહોંચી ગયા છીએ ભચાઉ. આ ઘણા વર્ષથી બની રહ્યું છે, ખબર નહીં શું છે આ. 7-8 વર્ષ તો આમને આમ થઈ ગયા રે. સામે ખ્યારીનું ટોલ નાકું આવી ગયું છે. અમારે નીકળી જવાનું છે સાઈડમાંથી. જો મિત્રો ખારકું વેચાઈ રહી છે. સામે ખ્યારી ગામમાં અમે આવી ગયા છીએ. અંદર હાઈવે ઉપર ચડી જશે, ત્યાંથી નીકળી જશે, બજારમાં નહીં જઈએ. હેલો મિત્રો, જય માતાજી. તો અમે આવી ગયા છીએ ચિત્રોડ. આ છે ભાણેજ અમારા. એ વેદુ, શું નામ છે તારું? વેદુ ને તારું નામ શું હે? આ બંને ભાણેજ છે અમારા. અમે અહીંયાના ઘરે આવ્યા છીએ. આ શું છે? હિંચકા હે? મને ખાવા દેવો તમારા હિંચકામાં? હિંચકા ખાવા દેશો? સાચે? એ હવા કેવી મસ્ત આવે. આ હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તમારા બધાયનું અમારા યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે. ઓહો, તો પહેલા વિડીયોમાં હું તમને કહેતી હતી અમે જવાના છીએ ગામડે. તો જતા જતા વચ્ચે મારા નણંદનું ઘર આવે છે, તો અમે અમારા નણંદના ઘરે આવી ગયા છીએ. આ બંને મારા નણંદના છોકરા છે. વેદુ દકુ એમના ટકા ટીંગાવાય નહીં. પરે હાઈવે આવી ગયો, જો રોડ. આ ખાટલો અહીંયા કેને રાખ્યો હે? આડો આવે હે નહીં? હિંચકા ખાઓ એટલે નહીં. થોડોક પરે લઈ લઉં. હવે ભટકા હે જવો તો. એ નીચે ઉતાર. એ નથી ભટકાતું હવે. મને ખાવા દો હાલો. હવે અમે રાજી હિંચકા. મનીષ નીચે બેઠા છે. ચાલે ઉભો રાખી. ઉભો તૂટે એવો હે? ક્યાં તૂટે એવો? ક્યાં તૂટલ? કયું તૂટલ હે? ઈ તો થોડુંક જ છે ને, પાટિયું તૂટલ હે. આ ક્યાં ખીલા બીલા તો બે વ્યવસ્થિત છે ને, બરાબર હે ને? તાર પપ્પાને કહેવાય ને આમાં કરી નાખે. કોઈ મહેમાન આવે હિંચકા ખાય તો પડી જાય તો પછી. હા હા હા, મસ્ત મજાની ઠંડી હવા ને છત અને એમાં હિંચકો. ઓહો, મજા આવી ગઈ. મનીષ તો નીચે જ બેઠા હે, થાકી ગયા. ગાંધીધામથી એમ બાઇક ચલાવી નીચે બેઠા છે. હું પણ હાવ થાકી ગઈ છું. અહીંયા આવીને ઊભા રહ્યા છીએ. હજી તો રાહ પર જવાનું છે, પછી અમારે વલમ પર જવાનું છે. થોડા હિંચકા ખાઈ લઈએ. મનીષને અહીંયાની બેનના ઘરે જોવા જાણે માન ચેવડો મળ્યો હોય, મૂકતા નથી. એંજોડો વાટકો વરે પકડી લીધો. તો મનીષ કરી રહ્યા છે નાસ્તો. નાસ્તામાં જો ચેવડો ને એવું છે.
આધાર કાર્ડ આવ્યું ને ડુંગર માથે મંદિર છે નહીં મસ્ત મજાનું હોય ઓ આપણે તેથી ગયા હતા ને શંકર ભગવાનનું હે હા હા શંકર ભગવાનનું મંદિર છે જો અમે ગયા હતા અહીંયા દર્શન કરવા એકવાર પાદરગઢ તો અમે આવી ગયા છીએ રાપર અને હવે જઈ રહ્યા છીએ મારા બેનના ઘરે મોટા બેનના ઘરે આમ છે જયશ્રીબેન તને યાદ કરીને તો અહીંયાથી નીકળીએ તારું ઘર તો આ હે મારું ઘર તો આ હે પણ હું અહીંયાથી નીકળી હોય હા આવો પૂજાબેન હો મજામાં તમે કેમ છો બસ મજામાં છીએ જો હા શું કરે છે મારા ચટુડા પટુડા હું કરે હેરા આ છે મારી શિયા મારી ભાણેજ આ છે મારો દકુડો વિરાટ આ છે મારી બેન આને તો તમે ઓળખતા જશો જયશ્રી ઠાકોર હા તો અમે આવી ગયા છીએ હવે રાપર મોટા બેનના ઘરે સુરેશ હજી આવ્યા નથી ઓફિસે છે હા બનેવી હજી દેખાતા નથી એ છે ઓફિસે હો થાકી ગયા હો તમે તો પગથિયું ચડી ચડીને જ ને એમનું ઘર છે ખારેક આવી ગઈ છે થાળી ભરાઈને પીરી ને લાલ મનીષ બેસી ગયા એ બા આપણે હવે ખારેક ખાવા બેસી જશી કેવી મીઠી ખારેક છે તમારી ત્રણ દી થાય ખાયરા નહીં બોક્સ આખું ભરાય તો વિડીયો જોયો તમારો કયો કે આ બોક્સ ભરાઈને આવ્યું છે ખારકનું હાલો ને આપણે ખાઈ આવીએ નહીં અમે આવી ગયા ખાવા કાલ તો એનું પાર્સલ આવ્યા તમે આવી ગયા તો લેતા જાજો પાર્સલ ભેગું ઘણી આવી છે મોંઘી કેવી ખબર ગાંધીધામમાં 150 હો કિલો લે 150 રૂપિયા કિલો વેચે હા 150 રૂપિયા કિલો ગાંધીધામમાં હવે અડધો કિલો લીધો બે આવે માંડ ડાયરેક્ટ હું બેક નહીં મીઠી કેવી છે લાલ બહુ મીઠી છે વિરાટ શું કરે છે વિરાટ તું શર્મા હો કે શું મારાથી નહીં શર્મા લાલ પાકું હા તો વિડીયો બનાવતો લેતો અમે જોઈ તને કેવો બનાવો કે મારી ખાઈ તો કેમ ખાઈ જાવ એટલે રીહણો આપણે ખારક ખાઈએ એટલે રીહાણો હે કોઈ હે આ જયશ્રીબેન ના ઘરનો નજારો છે ઝાડમાં આ વચ્ચે વાળું રીઓમાં બગલા 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 કે વાઈટ વાઈટ થોડા થોડા બગલા કબૂતર છે ચગલા બગલા તો ક્યાં હોય બગલા બગલા એ ધોરા ધોરા હાઈ ઉડે રાજો હવે આ કાક બીજું કાક નામ હશે આ બગલા ના હોય આ બગલા તો પાણીમાં રહે એને શું કહેવાય આ કબૂતર આ બાકી ખબર છે કે આ કબૂતર કહેવાય તમારી મા દીકરીને કાંઈ ખબર નથી હો આ જો આ તો આની તો મને ખબર હે આ કબૂતર કહેવાય હું તો કહું છું કે આ કબૂતર હે ને હું તો ધોરા ધોરા ને નનકા બચ્ચા પંખીડા હતા અને બગલા બગલા કેને કહેવાય ખબર હે થોડાક મોટા હોય ધોરા ધોરા હોય પાણીમાં હોય હા ઈ બીજા હા જો સિયાચી એ મારા રામ તારી મમ્મી નું તાર દેર ને પૂછા કરી લે સિયાન ચાચા ને પૂછા કરી લે લીંબુ પાણી પીવું હે કે ચાય પીવી હે એ મારો દકુડો શું કરે છે ગેમ રમે હે કે હું હે વિરાટ
તમારે તો ચારેકોર ઘરેથી બાલ્કનીઓ છે ને, આ બીજા રૂમની બાલ્કની, રસોડામાં પણ હે. તમારે સારું ચારેકોરથી દરવાજા ખોલી નાખો એટલે મસ્ત મજાની ઠંડી ઠંડી હવા આવે. ના પડે હે આ રસોડાની બાલ્કની. નીચે મકાન હે. આ સિયાના રૂમની બાલ્કની હે. જુઓ તમારા છત માથે મસ્ત હોય, કેવું મસ્ત આ ઠંડી ઠંડી હવા આવે છે. છત માથે પછી જઈએ. ઘણો ટાઈમ પછી સિયા આપણે મળ્યા નહીં. પેલા હું સિયા ભેગી જ રહેતી નહીં. સિયા 2-3 મહિના થઈ ગયા છે અમારે આવ્યા નહીં. 2-3 મહિના થઈ ગયા અમારે આવવાને. અહીંયા કને સિંધા અહીંયા કને સિયાના ઘરે અમે આવ્યા છીએ. પછી મમ્મીના ઘરે જશે. આરતીબેનના ઘરે જવાનું હજી બાકી છે. ગામડે જવાનું બાકી છે. સાંજ પડી ગયો, 7 વાગી ગયા છે અત્યારે. અમે હે ને સોમવારે ભાગી જવાયો. કેટલા દિવસનું કરીને આવ્યા? સાહેબ સોમવારથી રહેશી. હા હા. ખબર નહીં હવે ક્યાં ક્યાં જવા હે. ગામડે જવાનું, આરતીનગર જવાનું, પૂજન જવાનું. તમારા ઘરે તો જો મારા ઘરે તો તમે આવો ત્યારે નાનીના ઘરે નહીં. પછી દાદી દાદા કને જવાનું હે. એટલે તો આજ નીકળી આયા શુક્રવારના કે. હા પછી મેં કીધું આ 1-2 રાતમાં પાછું વળીને જવાનું. એના કરતા મેં કીધું થોડોક ટાઈમ હોય ને. હે હા કાંઈ નહીં કીધું 2-3 મહિના થઈ ગયા. હાલો કીધું આટો મારી આવી જાય. હે હા ટાઈમ મળે ને. કાલે ક્યાં ભેગું થાય? જો શનિવારના આવીએ, કાં હવે તમારા ઘરે આવીએ કે પછી આરતીના ઘરે જઈએ કે મમ્મીના ઘરે જઈએ કે હું ડરી ડડા કરીને જઈએ. એટલે જ ને આજે રાતે તાર ચાચાને ખબર. ચાચાને ચાચાને પૂછા કરી લેજો કે અમારે ઘરે રોકાશો કે હું રોકાશો. બનાવી રાખો લીંબુ પાણી બધું. શું ચાય તો ગીતાને ઘરે પીધી હતી. ગીતાને ઘરે ચાય પીધી હતી. કેવું મસ્ત અહીંયાને રહેવાનું નહીં? મને તો મજા આવી લે. તો કેવો હિંચકો? હું તો ઉપર જ રહી. નીચે થોડીક વાર પાણી પીધું. દકુડો અને વેદુ મને ઉપર લઈ ગયા. એવી મસ્ત ઠંડી હવા આવી. હિંચકા ખાધા થોડીક વાર. ગીતા ચાય લઈને આવ્યા હતા ઉપર. તો નીચે તો આવવાનું હોય ઉપર જ રહીએ. બહુ સારું. સામને કીધું વસૂલ છે. હા પાછું છોકરાને સ્કૂલનું કાંઈ ટેન્શન નહીં. રોડ માથે જાવ. જો લીંબુ પાણી બની રહ્યું છે. મારા નણંદના ઘરની વાત થઈ રહી છે. પછી બસ હું જ આવે છોકરાને લેવા માટે. રોડ માથે તો મને વિડીયો કોલમાં બતાવી દો. પછી કાલે રૂબરૂ જોઈ આવ્યા. હા કહેતા હતા કે જયશ્રી ભાભી ને સુરેશન કે આયા તા કે. હવે અમારે સારું જો વિહામાં લેવા તો એમણે ત્યાં બીજી બેન વચ્ચે ક્યાંક ઊભા રહીએ. વરે હાની કે ઘર હોય તો સારું એમ. અત્યારે કે રોકાઈ જાઓ કે સવારે જાજો કે. હે સ્કૂલ વાળું એ સાચી વાત. ઘરે હું વેલું નીકળવાનું થાય તમારે. સંચળ શું કહેવાય ઓલું નાખવાનું હોય? હા ઓને શું કહેવાય? એ ઓલું સંચળનું મીઠું આવી ગયા. અમારે કોઈક કહે તો બે માંથી એક ને ખબર નથી. સંચળ પાવડર આવે મીઠું જ કહેવાય ને. એ સાહેબ મીઠું જ કહેવાય. બધું આ ઓલું તરબૂચમાં મસ્ત લાગે. હો તરબૂચ આપણે કટિંગ કરી એમાં છાંટીએ ને મસ્ત લાગે. આ તો ડુંગળી બટેકા જયશ્રી બેને લીધા હે. વરહારાના કાંઈ ટેન્શન નહીં. કા રોજ ડુંગળી કાપવાના, બટેકા
ખારક તો જો કાકડી બાકડી ને એમાં જોઈએ ને આ સાઈડમાં રસોડામાં તાર રસોડું મોટું બધું હોય ને એટલે કાંઈ ટેન્શન નહીં કે આ જો ખાના તો જો 1 2 3 4 ખાના કેટલું બધું પડ્યું હોય ડબ્બા બબા ને બધું ના ના આવું જોઈએ વાંહે શું હોય ડબ્બા બબા ને બધું આમ જ પડ્યું હોય ના હોય હા શું કર્યું ઉંદરડાને શું કર્યું હા કેમ તો હવે ઉંદેડા હવે નહીં હા હે મસ્ત તો હે જો મસ્ત સાફ સફાઈ અસલ થઈ જાય ખુલ્લું હોય એટલે હું એ ક્યાંથી લઈ આવી આટલું બધું તું ભાવનગર હા હા આ જો ફરાળ આપણે કાંઈ પણ ફરાળનું હોય ને તો આ નાખવું જ નખાય હે હોય ફરાળી મીઠું રેવા દો ને આ સંચનનું કેટલું બધું દીધું દેતો ઘણું બધું હોય ભાવનગર તમે ફરવા ગયા હતા નહીં લ્યો મનીષે તો લીંબુ પાણી ખતમે કરી નાખ્યું હે વિરાટનું આલે રહ્યું મારો ગ્લાસ આ રહ્યો સિયા પણ એના ફોનમાં વ્લોગ બનાવી રહી છે મસ્ત હે સારું લાગે ભાવનગર થી હિંમતભાઈ ભાઈ છે ને મળે તો અહીંયા મળે ઈ સુરત કરે છે ને શું સુરત થી લઈ આવ્યા મને દીધું સંચર એ કયું હોય તું ગીત ગાતી હોત એ કયું હોય ગીતના ક્યાં કઈ ઠકાણા હોય ના ના એ હમણાં તો 2 3 વાર એ ગયું ઈનું યો પાતલી કમર ઈ નહીં એક બીજું એક છે બસ અહીંયા મોરલા વાળું એક હે તો હમણાં આવ્યું હે તો મેં એમાં રીલ્સ તો બનાવી છે મોરલા વાળું હે તો હેલા એ મનીષ ને ખબર અમે જોયો હતો વિડીયો નહીં મનીષ ગાવ ગાવ તો હોરી તું હવે 2 વાર ત્રીજી વાર રહી ગયું ત્રીજી વાર તે ના ગાયું મેં જોજો કીધું હા કીધું કરી કીધું ત્રીજી વાર મારું કોલ તો એમાં હશે મારા વારામાં હું તને કહું આમાં તો એક તો ના ડાયરેક્ટ કોપી થઈ જાય નહીં એ ટેન્શન એક તો હે હું તને બતાવું ખમા વાહે લવ વિડીયો એક જોજો સિયા મારા મનને બોલે મોરલા થોડા આવો ને જો જ્યારે અમે ભેગી થાય ને જ્યારે અમે ભેગી થાય ને તો આમને આમ દાંત કાઢીએ આ તો અહીંયા કને મનીષે સુરેશ બનેવી હોય ને તો એ જોતા જ રહી જાય કે આ શું હાથમાં દાંત કાઢે તો એને તો દાંતે ના સંભળાય નહીં દાંત સંભળાય અમારા બે નાના